દાદરા નગર હવેલીના સેલવાસમાં ગોડાઉન બ્લાસ્ટમાં 4 લોકોના મોત નિપજ્યા છે। ડેમની નજીક નાઇટ્રોજન ગેસના ગોડાઉનમાં પ્રચંડ બ્લાસ્ટ થઈ ગયો છે। બ્લાસ્ટમાં ગોડાઉનમાં કામ કરતા 4 લોકોના સ્થળ પર મોત નિપજ્યા છે। ઘટનામાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સ્કૂલથી માત્ર 30 મીટરના અંતરે જ આ ગોડાઉન આવ્યું હતું। ધડાકાથી ગોડાઉનની છત અને દિવાલો તૂટી પડી। ઘટનાને લઈને રહેણાંક મકાનોમાં પણ નુકસાન પહોંચ્યું છે। આજુબાજુમાં આવેલા ઘરો અને વાહનોને મોટું નુકસાન થયું છે। પ્રશાસન અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી છે। સેલવાસ કલેક્ટરે પણ ઘટના સ્થળે પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો છે। હા, સવારે ભાઈ મેં અહીંયા ઊભો હતો, સવારે જ અહીંયા ઊભો હતો, અહીંયા ઓટલા પર ઊભો હતો અને જરા સાફ સફાઈ કરતો હતો। એટલા વારમાં ભાઈ યાર હજુ તો છોકરાઓને બી આજે તો રિઝલ્ટ હતું, એટલે સવારે આ લોકો સ્કૂલમાં ગયેલા, બહુને એ લોકો બધા એમાં ગયા। એટલા વારમાં ભાઈ અહીંયા તો ઓટલા પર હોવા તો બોમ્બ ધડાકો અહીંયા સાંભે બાથલો હતો પેલો હાઇડ્રોજિત મોટો, એ ફાટ્યો એટલે અહીંયા તો કંઈ દેખાય નહીં। અમે તો બધા ઉડી ગયા એટલે સીધું આવીને એમ પડ્યું બારીના કાચ આટલી નુકસાન થયું છે। તમે આ ને અમે તો ગભરાઈને નાહી ગયા, દેખાય પણ નહીં, અમને દેખાતું હોય તો એટલું હજુ તો સારું કે પેલું ખબર, એટલે અમે આમ પાછળથી બધા નાહી ગયા, ગેસ ભરાઈ ગયા, બારી દરવાજા અંદર બંધ થઈ ગયું, આટલું બધું। આ સામે મોટા બાટલા હતા ને સામે ગોડાઉન, હજુ સામે મોટા ને સામે ગોડાઉન હતું, એટલે એ લોકો મેં કીધું બી એ લોકોને કે ભાઈ તમે આ સમયસર ગેસ કાઢતા છે ને તમે નહીં કાઢો। આમ 2-5 વખત મેં કીધું બી એ લોકો માનતા નથી કે અમારી જગ્યામાં અમે કરતા છે।